ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ પ્રત્યાવર્તી પ્રવાહ વિશે, એસી કરંટ વિશે વાત કરી રહ્યા છીએ. તો બહુ સારું એવું ચેપ્ટર છે. જો પહેલા લેક્ચરમાં આપણે વાત કરી ગયા હતા કે ઇન્ડક્ટર હોય અને એક એસી વોલ્ટેજનો એક સોર્સ હશે, સ્ત્રોત હશે, બરાબર. એમાંથી એસી વોલ્ટેજ અથવા તો એસી પ્રવાહ પાસ થાય છે અને એક અવરોધ લગાડેલો. તો એના માટે જે ઇક્વેશન હતું, બરાબર, કે વોલ્ટેજનું ઇક્વેશન કેટલું હોય, એમાં આરએમએસ વોલ્ટેજ વિશે વાત કરી ગયા હતા અને એને રિલેટેડ એનો પ્રવાહ કેટલો હોય, બરાબર, મેક્સિમમ પ્રવાહ ને એ જોઈ ગયા હતા. બે ઇક્વેશન જોઈ ગયા હતા, બરાબર. બહુ સારું એવું હતું. અને બંને વચ્ચે જે કળા તફાવત હશે એ શૂન્ય હશે, એટલે કે બંને સમાન કળામાં જે શું કહેવાય કે દોલનો કરશે ઓમેગા જેટલા કોણીય ઝડપથી. તો એ બહુ સારું એવું હતું. હવે શું કરીશું, જો આજે જે અવરોધ હશે એને કાઢી ને એની જગ્યાએ શું લગાડી દેવાનું છે, ઇન્ડક્ટર લગાડી દેવાનું છે, બરાબર. એક તમે જોયું હોય પ્લસ માઇનસ વાળું ગૂંચળું હશે, એલ ઇન્ડક્ટર કનેક્ટ કરી દેવાનું. તો હવે એના માટે જો એક એસી સ્ત્રોત તો લેવાનો જ, બરાબર, એસી સોર્સ લેવાનો વોલ્ટેજનો, એમાંથી વોલ્ટેજ પાસ આઉટ થાય, કરંટ નીકળશે. તો હવે ઇન્ડક્ટર માટે એસી વોલ્ટેજ, બરાબર, અને એસી પ્રવાહ હશે, એ બંનેના ઇક્વેશન કેવા આવે એ જોવાના છે. અને એ કઈ રીતના બંને સમાન કળામાં તફાવત કરશે, સમાન કળામાં શું કરશે, દોલનો કરશે કે નહીં એ પણ જોઈશું. હું તમને કહે, બરાબર, કે વોલ્ટેજ અને પ્રવાહ હોય એમાં લેગ થાય, કેમાં, ઇન્ડક્ટર માટે, બરાબર. જે શું કહેવાય પ્રવાહ હશે ને એ પાછળ હશે, કોના કમ્પેર કરતાં, વોલ્ટેજના સાથે તમે સરખાવો તો એ જોવાનું છે. બહુ સારું એવું બનશે. અને એના ઉપરથી એક ફેઝર્સ ડાયાગ્રામ બનાવીશું, એ પણ બહુ સારો એવો છે કે એ જોઈશું, બરાબર. આગળ જ આપણે ખ્યાલ આવશે. અને બીજો સરેરાશ પાવર વિશે વાત કરીશું કે ઇન્ડક્ટર માટે કેટલો સરેરાશ પાવર હોય એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું. તો બહુ સારું એવું ચેપ્ટરનો ટોપિક છે. શું નામ છે? એસી વોલ્ટેજ કોના માટે? ઇન્ડક્ટર માટે. અથવા તો જો તમે ટાઇટલ આપી શકો, બરાબર, કે ઇન્ડક્ટરનો એસી વોલ્ટેજ, બરાબર, જેમ અવરોધ સાથે કનેક્ટ કર્યું હતું એમ પ્રમાણે એસી વોલ્ટેજ કોના માટે? ઇન્ડક્ટર માટે. તો પહેલાં કાંઈ નહીં, જો સિમ્પલ છે, સર્કિટને તમને બનાવતા આવડવી જોઈએ. સર્કિટમાં કાંઈ નથી, બરાબર. આ ટાઈપનો પહેલાં એક એસી સોર્સ લઈ લો, બરાબર, એસી વોલ્ટેજનો એક સ્ત્રોત લઈ લો. હવે શું કરવાનું છે, હવે એક ઇન્ડક્ટર કનેક્ટ કરી દેવાનું. આ ટાઈપનું ગૂંચળું હશે પ્લસ માઇનસ વાળું એલ. હવે જો આપણને ખબર કે એસી જે વોલ્ટેજ હોય એ કેટલો હોય, એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન 0 સાઇન ઓમેગા ટી જેટલો હોય ને, બરાબર. એસી વોલ્ટેજનો એક સ્ત્રોત છે, બરાબર, એક સોર્સ લીધેલો, એનું જે વોલ્ટેજનું મૂલ્ય કેટલું હશે, એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન 0 સાઇન ઓમેગા ટી. અને આ હશે તમારું એક ગૂંચળું જેને આપણે ઇન્ડક્ટર કહેવામાં આવે. અને આમાંથી જેટલો પ્રવાહ શું કરશે, નીકળશે, બરાબર. એ તમને લોકોને ખ્યાલ છે. હવે જો હવે શું કરવાનું છે કે આમાં જે વોલ્ટેજનું મૂલ્ય કેટલું હશે, વીએમ સાઇન ઓમેગા ટી, આમ લખી શકું ને. એસી વોલ્ટેજ એટલો જ છે, વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી, બરાબર. એસી સોર્સ કનેક્ટ કર્યો, એમાંથી જે વોલ્ટેજનું મૂલ્ય હશે એસી વોલ્ટેજનું, બરાબર, એ વીએમ સાઇન ઓમેગા ટી જેટલું હોય. હવે મારે શું કરવાનું છે, આના ઉપરથી તમારે એસી પ્રવાહ, બરાબર, એ કેટલો હોય એ મારે ગોતવાનો છે અને બંનેને સરખાવવાના છે, બરાબર. બંને વચ્ચે શું કળા તફાવત આવે એ જોવાનો અને એના ઉપરથી ફેઝર્સ ડાયાગ્રામ બનાવીશું, એ જોવાનું છે, બરાબર. બહુ સારું એવું છે. તો ધ્યાન આપજો. આપણને ખબર એસી વોલ્ટેજ કેટલું મળી ગયો, વીએમ સાઇન ઓમેગા ટી જેટલો ને. હવે મારે શું કરવાનું છે, હવે એસી પ્રવાહ ગોતવાનો છે. તો પહેલાં તો જો આ ઇન્ડક્ટર હોય, બરાબર, એલ હશે, એ તમને શું આપશે, આત્મપ્રેરકત્વ તમને ખબર હશે, બરાબર. તો આપણને ખબર આત્મપ્રેરકત્વનું શું ફોર્મ્યુલા હશે, એપ્સલોન માટે એલ ડીઆઈ બાય ડીટી. આ હોય ને, આ આપણે જોઈ ગયા હતા, બરાબર. આ તમને ખ્યાલ કે એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી, કે જે પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે એ તમને શું આપશે, પ્રેરિત ઈએમએફનું મૂલ્ય આપશે.
જેને વોલ્ટેજ કહેવામાં આવે. હવે મારે શું આમાં ગોતવાનું છે, આમાં તમારે ડીઆઈ બરાબર કરંટ કેટલો હોય એની વેલ્યુ ગોતવાની. તો હું શું કરીશ, ડીઆઈને એમને એમ રાખો તો શું થઈ જશે એપ્સલોન ને આયા એલને નીચે ઉતારી લઉં બરાબર. તો એલ ડી ટી સમજાયું ને, એપ્સલોન બાય એલ ને આયા ડીટી ગુણી નાખા. હવે શું કરવાનું, એપ્સલોન એમને એમ રાખો, ડીઆઈ એમને એમ રાખો, આની જગ્યાએ હવે શું મૂકી દેવાનું છે, જો આ પ્રમાણે પણ તમે આને લખી શકો ને, વી બાય એલ ડી ટી લખી શકાય ને બરાબર. હવે મારે શું કરવાનું છે, જો કાંઈ કરવાનું જ નથી બરાબર, ખાલી કિંમતો મૂકવાની. ડીઆઈને એમને એમ રાખો, વોલ્ટેજની જગ્યાએ શું મૂકી શકું, વી એમ સાઇન ઓમેગા ટી એ વેલ્યુ પુટ ડાઉન કરો, વી એમ સાઇન ઓમેગા ટી ને આયા શું આવશે, આયા એલ આવશે ને બરાબર, વી એમ સાઇન ઓમેગા ટી ને એલ ને આયા શું આવશે, તમારી ડીટી આવશે. સમજાયું? હવે જો આ વસ્તુ તમને લોકોને સમજાઈ ગઈ હશે, આ કઈ રીતનું આવ્યું. ડીઆઈ એમને એમ રાખો બરાબર, વી એમ એલ આ પ્રમાણે પણ તમે એને બનાવી શકો, ઓમેગા ડી ટી. આ વસ્તુ સમજાય તમને કઈ રીતનું આવ્યું. આ ઇક્વેશન સિમ્પલ છે કે વી એમ બાય એલ એ તમને શું આપશે, અત્યારે જે મેક્સિમમ કરંટ હશે આઈ એમ એનું મૂલ્ય આપશે, પણ હું તમને કરાવીશ બરાબર આગળ જઈને, સાઇન ઓમેગા ટી ડીટી. આ ઇક્વેશન શું કહેવા માગે, ધ્યાન આપજો. પહેલાં તો જો આ જે તમારો શું કહેવાય કરંટ હશે બરાબર, એ ઓમેગા ટી જેટલા શું કહેવાય કે આ જો સાઇનના વિધેયથી એ કરશે ને આવર્તન દેખાડશે બરાબર. એસી કઈ રીતનો હોય, જે તમારો એસી પ્રવાહ કઈ રીતનો એ ઓમેગા જેટલા કોણીય વેગથી ગતિ કરે એ હોય ને, આ ટાઈપનું એ જોયું હતું બરાબર. તો આ તમને શું બતાવશે, એસી કરંટની વેલ્યુ બતાવશે. અને જે આમાં જે પ્રવાહ હશે બરાબર, એસી કરંટ હશે એ સમય સાથે આ સંબંધ ધરાવે છે, દેખાય ને, એ ડીટી આવી ગયું, અહીંયા સમયનું આવી ગયું બરાબર, વિધેય આવી ગયું. એટલે કે શું કરશે કે જે તમારો પ્રવાહ હશે ને એ સમય સાથે બદલાય, એટલે જ એને એસી કરંટ કહેવામાં આવે. અહીંથી જોઈ શકાય. તો હવે મારે શું કરવાનું છે, હવે ધ્યાન આપજો. આ એકદમ પ્રવાહનું શું હશે, નાનું મૂલ્ય હશે, દેખાયું, એકદમ સૂક્ષ્મ મૂલ્ય હશે પ્રવાહનું. પણ મારે શું કરવાનું છે કે પ્રવાહનું જે કુલ મૂલ્ય હોય બરાબર, વેલ્યુ આઈ એ ગોતવાની છે. તો કાંઈ નહીં, ઇન્ટિગ્રેશન કરો. તો જો વી એમ બાય એલ એ તો બહાર નીકળે ને ઇન્ટિગ્રેશનની, સાઇન ઓમેગા ટી ડી ટી. મેં શું કર્યું, જો વી એમ બાય એલ એમને એમ ને એ કોન્સ્ટન્ટ છે, એ વસ્તુ ના બદલાય. તો બહાર શું કાઢું, અરે બહાર આ કાઢી નાખો બરાબર, અંદર શું રાખ્યું, સાઇન ઓમેગા ટી ડીટી. તો હવે જો ડીઆઈ આનું શું થઈ જશે, સંકલન થઈ જાય બરાબર, ઇન્ટિગ્રેશન આઈ જેટલું, વી એમ બાય એલ એમને એમ રાખો. જો સાઇન ઓમેગા ટી ડીટી, સાઇનનું જે તમારું શું કહેવાય કે સંકલન શું થઈ જાય, કોસ ઓમેગા ટી બરાબર, ડીટી, જો ટી માટે છે, ડીટી માટે છે. અને અહીંયા શું આવે, ઓમેગા ટીનું ઓમેગા થઈ જાય ને, આ વસ્તુ સમજાય. આ કઈ રીતનું આવ્યું. હવે મારે કાંઈ નહીં કરવાનું, હવે જે કરંટ હશે એની વેલ્યુ આવી ગઈ બરાબર. હજી બનાવીશું આને, ઇક્વેશનને સારી રીતના સમજીશું, પણ આ વસ્તુ સમજાય ને કે કઈ રીતનું આવ્યું. મેં શું કર્યું કે કાંઈ નહીં, સંકલન લઈ લીધું બરાબર, ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ વી એમ બાય એલ સાઇન ઓમેગા ટી. ડીઆઈનું જે સંકલન થઈ જશે એ આઈ જેટલું થઈ જાય બરાબર. વી એમ એલ એ કોન્સ્ટન્ટ હશે, સાઇનનું આપણે ખબર કે ઇન્ટિગ્રેશન કોસ ઓમેગા માઇનસ કોસ ઓમેગા ટી, અને ઓમેગા ટીનું ઓમેગા જેટલું. આ વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે. હવે આગળ જોઈએ પ્રોસિજર. ઇક્વેશન વિશે ખ્યાલ આવી ગયું હશે કે કઈ રીતનું ઇક્વેશન આવે બરાબર. આઈ ઇઝ ઇક્વલ ટુ વી એમ એલ કોસ ઓમેગા ટી છેદમાં ઓમેગા. તો આ શું આપશે, એસી પ્રવાહનું મૂલ્ય આપશે. તમે આને આ ટાઈપનું પણ લખી શકો ને, વી એમ ઓમેગા એલ બરાબર, વી એમ ઓમેગા એલ કોસ ઓમેગા ટી. આ રીતનું પણ તમે આ ઇક્વેશનને લખી શકો બરાબર. આ તમને જો એસી પ્રવાહનું મૂલ્ય આપે, વી એમ ઓમેગા એલ કોસ ઓમેગા ટી બરાબર, વી એમ બાય ઓમેગા એલ ને કોસ ઓમેગા ટી. તો હવે મારે શું કરવાનું છે, હવે જો હજી પણ આને આ ઇક્વેશનને મોડિફાઈ કરીએ, બહુ સારું એવું ઇક્વેશન બનશે એસી પ્રવાહનું બરાબર. આની વસ્તુ, આ વસ્તુ હશે ને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઓમેગા એલ એ જોઈશું બરાબર, એ શું કહેવા માગે. તો આઈ એમને એમ રાખો,
એવું હોય તો જો વીએમ હા આ રાખીએ વીએમ બાય ઓમેગા એલ ને આ શું છે માઇનસ કોસ ઓમેગા ટી, અહીંયા માઇનસ કરી નાખો બરાબર, માઇનસ કોસ ઓમેગા ટી, એને હું આ ટાઈપનું લખી શકું કે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, આ પ્રમાણે લખી શકું કે નહીં? બરાબર લખી શકાય, કેમ કે જો I ઇઝ ઇક્વલ ટુ વીએમ ઓમેગા એલ, આ એમને રાખ્યું બરાબર, વીએમ બાય ઓમેગા એલ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, કેમ કે જો આ શું હશે કોસ ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી, એ તમને શું આપે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2ની વેલ્યુ આપે. એટલી વસ્તુ સમજાય ને કે આવું શા માટે મેં કર્યું, કેમ કે હા એની જગ્યાએ માઇનસ કોસ ઓમેગા ટી એની જગ્યાએ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 લખી નાખ્યા. હવે જો આ ઇક્વેશન કઈ રીતનું બનશે, બહુ સારું એવું ઇક્વેશન બનશે. વીએમ ઓમેગા એલ ને આની જગ્યાએ હું શું લઈ લઉં એક્સ એલ, એ શું છે એના વિશે પણ હું તમને માહિતી આપી દઈશ બરાબર. તો સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, આ વસ્તુ સમજાય ને, આ તમારું બની ગયું. હજી મેઇન ઇક્વેશન નહીં બન્યું બરાબર, પણ આ શું આપશે તમને, જો એસી પ્રવાહનું મૂલ્ય આપે બરાબર. તો હવે સમજીએ એક્સએલ શું કહેવા માગે. એક્સએલ હશે તમારું શુદ્ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે, રિએક્ટન્સ. જો થોડુંક આમાં મિસ્ટેક થઈ હોય તો તમે લોકો જોઈ લેજો બરાબર. એને શું કહેવાય કે પ્યોર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ ટાઈપનું આવે બરાબર. એ શું આપશે એ તમને જે શું કહેવાય કે સર્કિટમાં જે તમારે ઇન્ડક્ટર કનેક્ટ કર્યું ને બરાબર એનું મૂલ્ય આપશે બરાબર. શુદ્ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે તો એની જગ્યાએ શું આવશે, જો એક્સએલનું મૂલ્ય કેટલું થઈ જશે કે ધ્યાન આપજો ઓમેગા એલ જેટલું. આ શું છે ઓમેગા એલ, કાંઈ નહીં શુદ્ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે. શું કામ છે જો કાંઈ નહીં, જો વસ્તુ સમજો. આ શું કહેવા માગે કે પ્યોર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ કોના વિશે માહિતી આપે, કોના જેવું હોય તો જેમ તમે અવરોધમાં જોયેલું હોય, અવરોધાર શું કરે જ્યારે સર્કિટમાં પ્રવાહ પસાર થાય ને એટલે એ પ્રવાહને લિમિટેશન કરશે. પ્રવાહ હોય બરાબર એમાં વધારો ઘટાડો કરી શકાય અવરોધની મદદથી, પણ હવે આપણે જે સર્કિટ હશે એમાં ઇન્ડક્ટર કનેક્ટ કરી દીધું બરાબર. તો જે શુદ્ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે એ શું કરશે, એ ઇન્ડક્ટરમાં જે પ્રવાહ પસાર થાય ને એમાં વધારો ઘટાડો કરે. તો આ વસ્તુ પણ સમજવા જેવી છે. આનું કામ છે ને કાંઈ નહીં અવરોધ જેવું જ છે બરાબર, પણ આયા ઇન્ડક્ટર લીધું તો અવરોધ ના આવે બરાબર. અવરોધને આયા શું કરવાનું છે કે પ્રવાહને લિમિટેશન કરવું હોય ને તો આ વસ્તુ ધ્યાન રાખવાની. આનું મૂલ્ય બરાબર જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એનું મૂલ્ય ધ્યાનમાં રાખવાનું. તો હવે શું થઈ જશે કે જો આની જગ્યાએ હવે હું શું લઈ લઉં કે હજી પણ કરીએ બરાબર. વીએમ બાય એક્સએલ એ મને શું આપશે, આ તમને મહત્તમ પ્રવાહનું મૂલ્ય આપશે. સમજાયું ને? અથવા તો પ્રવાહનો કંપ વિસ્તાર, મહત્તમ પ્રવાહ. તો આ બે ઇક્વેશન પણ તમારે લોકોને ધ્યાનમાં રાખવાના છે. હવે મેઇન ઇક્વેશન બની જાય I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. હવે જો આ મેઇન છે જે શું કહેવાય કે હા જોઈએ બરાબર. તો ધ્યાન આપો કે આયા જે તમને એસી પ્રવાહ હશે એનું મૂલ્ય કેટલું મળી ગયું, I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 જેટલું. હવે IM મહત્તમ પ્રવાહ હશે એનું મૂલ્ય કેટલું છે, VM બાય એક્સએલ જેટલું બરાબર. VM બાય એક્સએલ જેટલું, અને એક્સએલ શું હશે, જેમ અવરોધ છે ને આ વોલ્ટેજ ભાંગ્યા આ શું, હા વોલ્ટેજ ભાંગ્યા અવરોધ કરો તો પ્રવાહનું મૂલ્ય આપે ને, એવી જ રીતે ઇન્ડક્ટરમાં વોલ્ટેજ ભાંગ્યા શું કરવાનું, શુદ્ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરવાનું. તો એ તમને શું આપશે, મહત્તમ પ્રવાહની વેલ્યુ આપશે. તો આ વસ્તુ હતી તમારે ધ્યાનમાં રાખવાની છે બરાબર. તો એક્સએલ એમને એમ રાખો, ઓમેગા એટલે 2 પાઈ શું થઈ જાય કોણીય આવૃત્તિ ને આ એલ. આ પણ એક ઇક્વેશન તમે લોકો કન્સિડર કરી શકો. સમજાયું ને? તો આ હશે મહત્તમ પ્રવાહની વેલ્યુ. આ બે ઇક્વેશન યાદ રાખવાના ને આ શુદ્ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર એ વસ્તુ છે. ને આ છે તમારું શું કહેવાય કે એસી કરંટ માટે. હવે સરખાવીએ, જો એસી કરંટની વેલ્યુ અને એસી વોલ્ટેજની વેલ્યુ સરખામણી કરીએ અને એના ઉપરથી એકદમ સારો એવો શું કહેવાય કે ફેઝર્સ ડાયાગ્રામ બનાવીએ. એ જોવાનું છે બરાબર. કઈ રીતનું આવશે ડાયાગ્રામ, બહુ સારો એવો બનશે એ જોઈએ.
વસ્તુ અહીંયા આપણે સમજવાની છે. અહીંયા ફેઝર્સ ડાયાગ્રામ બનાવીશું, બરાબર. કોના માટે? તો કે ભાઈ એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ માટે, અને એ કેટલા ઓમેગા જેટલા કોણીય ઝડપથી એ શું કરશે? આવર્તન કરશે, બરાબર, દોલનો કરશે. તો કઈ રીતનું એનું સિગ્નલ મળે એ જોવાનું છે. તો આ વસ્તુ તમને સમજાય ને કે એસી પ્રવાહ હશે એ કેટલું? અહીંયા તમને જો બેયને સરખાવીએ. આ કોના માટે છે? ઇન્ડક્ટર માટે. કે ઇન્ડક્ટર માટે એસી પ્રવાહ કેટલો છે? I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી માઇનસ π/2 જેટલો, અને એસી વોલ્ટેજ કેટલો છે? V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી. આ તમને ખ્યાલ હશે કે આ શું આપશે? કે જે હા બરાબર, પ્રવાહનું મહત્તમ મૂલ્ય આપશે અને આ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપશે. તો હવે આમાં બેમાં ડિફરન્સ તમને લોકોને કંઈક દેખાશે, બરાબર. અવરોધમાં જો એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ બંને સમાન હતા, બરાબર, અથવા તો કહી શકાય કે બંને વચ્ચે કાંઈ પણ લેગિંગ નથી જોવા મળતું. કડા તફાવત કેટલો હતો? બંને વચ્ચે શૂન્ય હશે. પણ અહીંયા તમને કંઈક ને કંઈક અલગ દેખાશે. આમાં શું દેખાય? આ વસ્તુ જોઈ શકાય ને કે જો આમાં શું જોઈ શકાય કે આમાં જો એ વસ્તુ જોઈ શકાય કે અહીંયા તમને પ્રવાહમાં -π/2 જેટલો કડા તફાવત મળે, પણ એસી વોલ્ટેજમાં જે કડા તફાવત હશે એ શૂન્ય છે. તો અહીંથી એક વસ્તુ આમ કહી શકાય કે જો પહેલાં સમજીએ કે જે કરંટ હશે ને, બરાબર, પ્રવાહ અને વોલ્ટેજને તમે સરખામણી કરો તો જે પ્રવાહ હશે ને એ થોડોક પાછળ હશે કોના કરતાં? વોલ્ટેજ સાથે સરખાવો ત્યારે. જો એ વસ્તુ અહીંયા એક ધ્યાન આપવાની છે કે જ્યારે ઇન્ડક્ટર હોય, બરાબર, એ આ જ વસ્તુ સમજવાની છે ફેઝર્સ ડાયાગ્રામની મદદથી, કે જ્યારે ઇન્ડક્ટરમાં શું કહેવાય કે કરંટ અને વોલ્ટેજને એક સાથે કમ્પેર કરવામાં આવે ને ત્યારે જે પ્રવાહ હશે, બરાબર, એ શું હશે? તો કે -π/2 જેટલો પાછળ હશે, બરાબર. કડા તફાવતમાં એ કેટલો, હા, જે પ્રવાહ હશે એ કેટલો લેગ કરે જ્યારે વોલ્ટેજ સાથે કમ્પેરિઝન કરવામાં આવે તો π/2 જેટલો એ લેગિંગ કરશે, બરાબર. તો એ જોઈશું અહીંયા દેખાશે. પણ ફેઝર્સ ડાયાગ્રામમાં શું છે એક વસ્તુ સમજી લઈએ ફરીથી કે ઇન્ડક્ટરમાં જ્યારે એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ બંનેને એક સાથે સરખાવવામાં આવે તો જે પ્રવાહ હશે, બરાબર, એ વોલ્ટેજની સરખામણીમાં π/2 જેટલો પાછળ છે, બરાબર. એટલો એ પાછળ હશે, એટલે કે આ આગળ નીકળી જાય. શું છે? આ વોલ્ટેજ હશે એ આગળ નીકળી જાય, પણ જે પ્રવાહ હશે એ એટલો એ પાછળ હશે π/2 જેટલો. તો એટલો તમને કડા તફાવત જોવા મળે. એટલી વસ્તુ સમજાય ને કે શા માટે આ આવ્યું. તો હવે મારે શું કરવાનું છે? હવે એક ધ્યાન આપવાનું છે. અહીંયા શું કરીશું? ફેઝર્સ ડાયાગ્રામ બનાવીશું. ફેઝર્સ ડાયાગ્રામ એ આપણને કોના વિશે માહિતી આપે? તો કે એ કાંઈ નહીં, એ આ બંને વિશે માહિતી આપશે, બરાબર. કે જ્યારે શું કહેવાય કે આ બંનેની વેલ્યુ પુટ ડાઉન કરવાની છે ત્યારે કઈ રીતનો એનો ડાયાગ્રામ બનશે, એનો, હા બરાબર, બંને કઈ રીતનો આમ શું કહેવાય કે આને મૂલ્ય આપણે મેળવી શકાય, અને હા આને સારી રીતના ટૂંકમાં સમજી શકાય આ બંને ફેઝર્સને, વોલ્ટેજ અને કરંટને. જે પણ વસ્તુ બોલ્યો ને, બરાબર, એ આયા જે ફેઝર્સ ડાયાગ્રામ હશે એને મદદથી રિપ્રેઝન્ટેશન કરવાનું છે. તો સારી રીતના સમજીએ. તો જો હું શું કરીશ કે ધ્યાન આપજો કે બે ફેઝર્સ બનાવીએ. અહીંયા શું હશે તમારું? એક વોલ્ટેજ માટે બે ફેઝર્સ છે અહીંયા, બરાબર, વોલ્ટેજ અને પ્રવાહ. તો સમજાયું ને? વોલ્ટેજ અને પ્રવાહ. તો હવે શું કરવાનું છે કે જો અહીંયા શું હશે? ઓમેગા ટી જેટલા કોણીય એ વેગથી શું કરશે? દોલનો કરશે. સમજાયું? હવે મારે એક વસ્તુ કરવાની છે કે જો જ્યારે આ શું કરશે કે ઓમેગા જેટલા કોણીય પરિભ્રમણથી દોલનો કરશે, બરાબર, તો આ એક આપણને એસી સિગ્નલ આપશે, બરાબર, એસી ઇનપુટવાળું એક સિગ્નલ આપશે. એને સારી રીતના દર્શાવીએ. કઈ રીતનું હોય જોઈએ એ સિગ્નલ કઈ રીતનું બને? તો કે ભાઈ જો અહીંયા શું હશે તમારું? 0, અરે અહીંયા 0 હશે, અહીંયા શું હશે? પાઈ, ને અહીંયા 2π, બરાબર. આ વસ્તુ મેં શું કરી? આ સમજાયું ને કે ફેઝર્સ ડાયાગ્રામ આ રીતના બને. જે આ શું હશે? આ વોલ્ટેજ હશે અને આ આઈ હશે, એ તમને બે ફેઝર્સ આપશે. તો હવે એ જે વોલ્ટેજ અને કરંટ હશે એ શું કરશે? ઓમેગા જેટલા કોણીય ઝડપથી પરિભ્રમણ કરશે. તો આપણને કંઈક ને કંઈક એસી ઇનપુટ આપશે, એસી ઇનપુટવાળું, બરાબર, એસી આઉટપુટવાળું સિગ્નલ આપશે. એ જોઈએ કઈ રીતનું હોય. તો પહેલાં કોના માટે? વોલ્ટેજ માટે બનાવીએ, બરાબર.
તો જો વોલ્ટેજનું કઈ રીતનું શરૂ થાય, આ રીતનું એનું સિગ્નલ હશે. આ કોના માટે છે? તમારું વી વોલ્ટેજ માટે. તો સમજાયું કઈ રીતનું બન્યું? તો હવે જો જે વોલ્ટેજ હશે એનું અહીંયા મહત્તમ મૂલ્ય કેટલું થઈ જશે? Vm sin ઓમેગા ટી જેટલું. સમજાયું ને? જો હજી હું તમને આ સમજાવી આપીશ કે આ શું કહેવા માગે. હવે બીજું કોના માટે બનાવવાનું છે? કોનો ફેજર્સ લેવાનો છે? પ્રવાહનો લેવાનો છે. તો પ્રવાહમાં જો આયા ઓમેગા ટી માઇનસ π/2 તો પ્રવાહ હશે, બરાબર, એ કાંઈક ને કાંઈક લેગિંગ કરશે ઇન્ડક્ટરમાં. તો હવે શું કરવાનું છે કે જો પ્રવાહ માટે કેટલો એ પાછળ છે? તો કે π/2 જેટલો, બરાબર. તો એનો કઈ રીતનો ફેજર્સ બનશે એ પણ જોઈએ. આ ટાઈપનો બને. જો આ ટાઈપનો એનો ફેજર્સ બનશે. તો હવે શું કરવાનું છે? આ કોના માટે લઈ લો? તો કે ભાઈ પ્રવાહ માટે લઈ લો. તો એનું મહત્તમ મૂલ્ય તમને કેટલું આપે? તો કે Im sin ઓમેગા ટી જેટલું. આ સમજાયું? જો આ ટાઈપનું હતું બનાવવાનું. આ કોના માટે છે? તો કે પ્રવાહ માટે, બરાબર. એટલી વસ્તુ સમજાય ને તમને કઈ રીતનું છે? તો જો આ છે તમારો સિમ્પલ ફેજર્સ ડાયાગ્રામ. તો આમાં જોઈ શકાય કે જે બંનેના શું કહેવાય કે આઉટપુટ સિગ્નલ હશે વોલ્ટેજના અને પ્રવાહના, એમાં તમને કંઈક ને કંઈક લેગિંગ જોવા મળશે. પ્રવાહમાં લેગિંગ જોવા મળશે. જે પ્રવાહ હશે એ π/2 જેટલો કળામાં પાછળ છે, બરાબર. દેખાય ને અહીંથી ફેજર્સની મદદથી એ સારી રીતના સમજી શકાય. તો આ થઈ ગયો તમારો ફેજર્સ ડાયાગ્રામ. અને જો બહુ સારું એવું છે, બરાબર. આ રીતનું આને દર્શાવી શકાય. તો સિમ્પલ એટલી વસ્તુ તમને ખ્યાલ પડી ગઈ હશે કે શા માટે જે ઇન્ડક્ટર હશે એમાં પ્રવાહ શું હોય? પાછળ હોય. તો એ અહીંથી આ ઇક્વેશનની મદદથી મેં દર્શાવી આપ્યું. અને આ ઇક્વેશનને મેં કેમાં કન્વર્ઝન કરી દીધું? તો કે ફેજર્સમાં કન્વર્ઝન કરી દીધું. એક સાઈડ વોલ્ટેજ લઈ લીધો અને બીજી સાઈડ પ્રવાહ હશે. જ્યારે શું કરશે? વોલ્ટેજ અને પ્રવાહ હોય એ શું કરશે? ઓમેગા જેટલા કોણીય પરિભ્રમણથી શું કરશે? એ આવર્તન કરશે. એટલે તમને આઉટપુટ સિગ્નલ આપશે વોલ્ટેજનું અને પ્રવાહનું. અને જોઈ શકાય કે બંનેના જે ફેજર્સ હશે એ કઈ રીતના હોય, બરાબર. તો આ બહુ સારું એવું છે. ઇન્ડક્ટર વિશે માહિતી મળી ગઈ, બરાબર, કે એમાં વોલ્ટેજ અને પ્રવાહ હોય એ કઈ રીતનું હોય, કઈ રીતના એના ફેજર્સ ડાયાગ્રામ આવશે એ જોઈ ગયા હતા. હવે મારે શું કરવાનું છે? જો ઇન્ડક્ટર માટે સરેરાશ પાવર Pની વેલ્યુ ગોતવાની છે કે જ્યારે કરંટ અથવા તો જે વોલ્ટેજ હશે એ કેટલું એનું જે શું કહેવાય સિગ્નલ હશે, આઉટપુટ સિગ્નલ એ 360 ડિગ્રી સુધી એક આખું ચક્કર પૂરું કરે, પૂર્ણ ચક્ર. તો એના માટે સરેરાશ પાવરની વેલ્યુ કેટલી આવે એ મારે ગોતવાની છે. શૂન્ય થઈ જશે, બરાબર, પણ આપણે સાબિત કરવું પડે કે કેટલું આવે. ધેરફોર જો આપણને ખબર કે પાવર એટલે કે શું થાય? તો કે ભાઈ વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. આ સમજાયું ને? મારે સરેરાશ પાવર ગોતવાનો છે. તો પહેલાં તો સિમ્પલ તમારે શું કરવાની? પહેલાં પાવરની વેલ્યુ ગોતવી પડે ને. તો વી શું થઈ જશે? Vm sin ઓમેગા ટી. વોલ્ટેજનું મૂલ્ય એટલું હોય અને પ્રવાહનું મૂલ્ય કેટલું હોય? Im sin ઓમેગા ટી માઇનસ π/2 જેટલું હોય ને. તો Im ને રાખો. જો sin ઓમેગા ટી માઇનસ π/2 એ કાઢી નાખો એટલે શું થઈ જશે? cos ઓમેગા ટી જેટલું. વોલ્ટેજ એટલું હોય V = Vm sin ઓમેગા ટી અને પ્રવાહ કેટલું હોય? I = માઇનસ Im cos ઓમેગા ટી જેટલું હોય. તો હવે સિમ્પલ કાંઈ નહીં કરવાનું, બંને વેલ્યુ આમાં પુટ ડાઉન કરવાની છે અને પાવર કેટલો હોય એ મારે ફાઇન્ડ આઉટ કરવાનો. તો જો પહેલાં વોલ્ટેજ મૂકો Vm sin ઓમેગા ટી અને બીજું હું શું આમાં મૂકી શકું? પ્રવાહની વેલ્યુ મૂકીએ, બરાબર. એ કેટલું થઈ જશે? માઇનસ Im cos ઓમેગા ટી માઇનસ Im cos ઓમેગા ટી જેટલું. તો હવે કાંઈ નહીં, જો Vm ને Im એક સાથે લખી નાખીએ, બરાબર, અને sin ઓમેગા ટી માઇનસ cos ઓમેગા ટી. આ સમજાયું ને? Vm ને Im એક સાથે લખી નાખ્યા. હવે શું આવશે? sin ઓમેગા ટી ને cos ઓમેગા ટી. હવે કાંઈ નહીં કરવાનું, માઇનસ જો Vm Im અને sin ઓમેગા ટી અને cos ઓમેગા ટી. sin થીટા cos થીટા કઈ વેલ્યુ આવશે? sin 2 થીટાની. sin 2 થીટા
છેદમાં 2 આવી જાય ને. આ સિમ્પલ, તમે લોકો આ ફોર્મ્યુલા ભણી ગયા બરાબર ઓલરેડી. તો જે તમને પાવરની વેલ્યુ આપશે એ કેટલી હોય? Vm Im/2 ને sin 2. જો આ ઓમેગા ટી લખી શકાય ને, તો એટલો મને શું આપશે? સિમ્પલ પાવરની વેલ્યુ આપશે બરાબર. આ પાવર એટલો મળી ગયો. હવે મારે શું કરવાનું છે કે જ્યારે કરંટ અને વોલ્ટેજ હશે એ 360 ડિગ્રીનું ઓમેગા જેટલા કોણીય ઝડપથી શું કરશે એ જ્યારે આઉટપુટ સિગ્નલ આપે તો એના માટે સરેરાશ પાવર કેટલો થઈ જાય? પાવર એ લેવાનો છે. તો જો Vm Im/2 અને આ શું થઈ જશે? sin 2 ઓમેગા ટી બરાબર. સમજાયું ને? હવે sin 2 ઓમેગા ટી એ શું આપશે? એનું મૂલ્ય કેટલું હોય? 0 હોય. તો સરેરાશ પાવર કેટલો થઈ જશે? 0 થઈ ગયું ને. 360 ડિગ્રીનું એક ચક્ર પૂરું કરશે બરાબર. તો એના માટે પાવર એટલો આપશે. તો આ વસ્તુ હતી કરવાની. સરેરાશ પાવર કેટલો આવે એ તમને 0 જેટલું વેલ્યુ મળી જાય. અને બહુ સારું એવું ઇક્વેશન છે બરાબર. તમે આ રીતના એને સોલ્યુશન કરી શકો. પણ કોન્સેપ્ટ બની ગયા, એના ઉપરથી 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. તો પહેલાં તો વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. આ પણ બહુ સારી એવી પ્રોબ્લેમ છે, JEE આવી ગઈ બરાબર. તો ધ્યાન આપજો, કઈ રીતનું આનું સોલ્યુશન કરવું એ શીખડાવું બરાબર. તો જો આમાં શું હશે કે એક તમને શું હશે, આમાં એક AC વોલ્ટેજ કનેક્શન આપી દીધું બરાબર. એમાં જે ઇન્ડક્ટરની વેલ્યુ હશે એ કેટલું આપેલું? 200 મિલી હેનરી આપેલું બરાબર. આ કાંઈ નથી, AC એક સોર્સ હશે, એની સાથે મેં એક ઇન્ડક્ટર કનેક્ટ કરી દીધું. ઇન્ડક્ટરની વેલ્યુ કેટલી હશે? 200 મિલી હેનરી હશે. તો એટલી વસ્તુ તમને આપેલી કે ઇન્ડક્ટર 200 મિલી હેનરી હશે. જે AC વોલ્ટેજ હશે એની મૂલ્ય કેટલું હશે? 220 વોલ્ટ હશે. અને જે આની આવૃત્તિ હશે, જે AC સોર્સ છે બરાબર, એની આવૃત્તિ કેટલી છે? 50 હર્ટ્ઝ જેટલી. અને હવે મને શું કીધું? જો એટલી વસ્તુ તમને આપેલી. હવે મને એમ કીધું કે જે આ મેક્સિમમ પ્રવાહ હશે બરાબર, જ્યારે આમાંથી કંઈક ને કંઈક પ્રવાહ પસાર થાય એની જે મેક્સિમમ પ્રવાહની વેલ્યુ હશે એ √A/π અને A જેટલી આપેલી. આ વસ્તુ સમજવાની કે મેક્સિમમ પ્રવાહનું મૂલ્ય કેટલું છે? √A બરાબર છેદમાં પાઈ. અને આ A હશે એ કોન્સ્ટન્ટ હશે. તો આમાં મને A ની વેલ્યુ કેટલી હોય? અંડરરૂટની અંદર જે A ની વેલ્યુ છે એ કેટલી હોય એ મારે સિમ્પલ ગોતવાનું જ છે બરાબર. તો બહુ સારું એવું છે, JEE આવી ગયું એટલે આમ થોડુંક લાગે હાર્ડ, પણ કાંઈ નથી. જો ધ્યાન આપજો, આ બધી માહિતી આપણને આપેલી બરાબર. હવે મારે શું કરવાનું છે કે પહેલાં તો આમાં જો આ વસ્તુ મારે ગોતવાની છે કે મેક્સિમમ પ્રવાહ કેટલો હોય Im એ ગોતી લઉં અને આ ઇક્વેશન સાથે એને સરખાવી લઉં બરાબર. એના પછી તમને જવાબ મળી જાય. તો પહેલાં તો આપણને ખબર કે આયા જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે એક સેલ, એનું મૂલ્ય કેટલું હોય? ઓમેગા L જેટલું હોય ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એ શા માટે મેં લખ્યું? એ કામની વસ્તુ છે, આવશે બરાબર. તો જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે એનું પહેલાં મૂલ્ય ગોતી લઉં. તો પહેલાં તો આપણને ખબર ઓમેગા હશે એ તમારી કોણીય ઝડપ છે, એ કેટલું હોય એનું મૂલ્ય? 2πν બરાબર. ને L એમનેમ રાખો તો કાંઈ નહીં, XL એમનેમ. જો 2π એમનેમ ન્યૂની જગ્યાએ શું આવશે? અહીંયા તમારી આવૃત્તિ 50 હર્ટ્ઝ આપેલી. અને બીજું જે તમારું ઇન્ડક્ટર હશે એ કેટલું આપેલું? એનું મૂલ્ય 200 × 10⁻³ બરાબર. મિલી હેનરીમાંથી મેં એને હેનરીમાં કન્વર્ઝન કરી નાખ્યું. તો XL એમનેમ રાખો. હવે શું કરવાનું છે કે જો આયા આ ને આ 3 કેન્સલ, તો વધીએ શું? 10 ને 20 એટલે 20π થઈ જશે ને. XL હશે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, એનું મૂલ્ય તમને એટલું મળી ગયું. હવે જો હવે મારે શું કરવાનું છે? હવે સિમ્પલ હવે આ ઇક્વેશન જોવાનું છે. હજી આ આવશે બરાબર. પહેલાં તો આપણને ખબર કે આયા જે મહત્તમ પ્રવાહ હશે એનું મૂલ્ય કેટલું થઈ જશે? V/XL જેટલું થઈ જાય ને. આ સિમ્પલ તમને લોકોને ખ્યાલ હશે. VRMS વેલ્યુ કેટલી? Im = VRMS/XL. હવે એ પણ આપણને ખબર કે વોલ્ટેજની RMS વેલ્યુ કેટલી હોય? તો કે Vm/√2. આ સમજાયું ને કે કઈ રીતનું આવ્યું? Im = VRMS/XL. તો હવે VRMS ની જગ્યાએ શું આમાં તમારે મૂકી શકાય બરાબર?
તો ધ્યાન આપજો કે અંડરરૂટ અરે અહીંયા આવશે, જો અહીંયા VRMS નહીં આવે, V/XL આવીએ, બરાબર. તો જો આની જગ્યાએ હવે શું મૂકી શકાય, તો ધ્યાન આપજો IM એમને ને VMની જગ્યાએ અંડરરૂટ ઓફ ધી 2VRMS ને XLની જગ્યાએ હવે શું મૂકવાનું છે, 20π. આ વસ્તુ તમને સમજાય ને, આવું મેં શા માટે કર્યું કે કાંઈ નહીં, જો IM મેક્સિમમ પ્રવાહ એ કેટલો થઈ જશે, વોલ્ટેજ ડિવાઈડ બાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. હવે મેં શું કર્યું, મેક્સિમમ વોલ્ટેજ કેટલો હોય, અંડરરૂટ ઓફ ધી 2VRMS જેટલો હોય ને અહીંયા શું થઈ જશે, 20π, બરાબર. XLની વેલ્યુ એટલી ગોતી લીધી. IM એમને રાખો, અંડરરૂટ 2 એમને ને VRMSની જગ્યાએ હું શું મૂકી શકું, અરે હા, બરાબર. અહીંયા મેક્સિમમ વોલ્ટેજ કેટલો આપેલો, તો કે 220 વોલ્ટ આપેલો, ને આ કેટલો થઈ જશે, 20 ને આ પાઈ એમને, બરાબર. તો હા, અહીંયા 20π એમને અંડરરૂટ એમને ને જો અહીંયા 220. હવે શું કરવાનું છે, કાંઈ નહીં, IM એમને રાખો. તો હવે આનું સોલ્યુશન કરો, બરાબર. 2 બરાબર, અંડરરૂટ ઓફ ધી 2 ઇન્ટુ 22, બરાબર, 220 ને 20π. તો તમને આઈ થિંક આવું મળશે. કેટલું આનું મળે મૂલ્ય, તો કે 242/π ને આ વસ્તુ, હા, આ ટાઈપનું કંઈક મળી, આઈ થિંક. જો કાંઈ નહીં, એટલું મૂલ્ય મળે, બરાબર. અંડરરૂટ ઓફ ધી 242 અંડરરૂટ ઓફ ધી π. હવે શું કરવાનું છે, આની સાથે કમ્પેરિઝન કરવાનું છે, અંડરરૂટ ઓફ ધી a અને π. તો આની સાથે સરખાવો, આ આઈ થિંક આ ટાઈપનું આવશે, બરાબર. તો આની સાથે સરખાવો, તો જો એની વેલ્યુ કેટલી આવશે, એ અહીંયા તમારે ગોતવાનું. તો એની વેલ્યુ કેટલી આવશે, 242 જેટલું. આ સમજાયું ને, આવું શા માટે કરું, આ સમજાયું તમને, આવું શા માટે આવ્યું, કાંઈ નહીં, બસ મેં ખાલી બધી વેલ્યુ પુટ ડાઉન કરી અને એની ઉપરથી આ ઇક્વેશન છે ને, આ IM એની સાથે કમ્પેરિઝન કરી દીધું. તો તમને જે હા એની વેલ્યુ કેટલી મળશે, તો કે 242, બરાબર. અંડરરૂટ ઓફ ધી 242, તો એ 242 મને મળે, એ હશે તમારું કોન્સ્ટન્ટ હશે. તો આ રીતનું આનું સોલ્યુશન હોય. તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું, ધ્યાન આપજો. જો આમાં પણ તમને એક પરિપથ આપેલો, એમાં કંઈક ને કંઈક શું કનેક્શન આપી દીધું, તો કે ભાઈ AC સોર્સ કનેક્ટ કરી દીધો, AC વોલ્ટેજ, બરાબર. હવે એમાં એક ઇન્ડક્ટર કનેક્ટ કરી દીધું L જેટલો. હવે શું મને કીધું કે જે આમાં AC વોલ્ટેજ હશે એનું મૂલ્ય કેટલું આપેલું, 220 વોલ્ટ આપેલું, અને જે આની જે AC સોર્સ હશે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ જેટલી આપેલી. અને બીજું શું છે, આમાં જે ઇન્ડક્ટર આપેલું એનું મૂલ્ય કેટલું આપેલું, 44 મિલી હેનરી. તો મને શું આમાં ગોતવાનું કીધું કે આની જે કરંટની IRMS વેલ્યુ હશે એ કેટલી હોય, એ સિમ્પલ ગોતવાની છે. તો કાંઈ નહીં, જો સિમ્પલ આનું સોલ્યુશન કઈ રીતનું આવે, IRMS એમને એમ રાખો, તો VRMS બાય શું થઈ જશે, XL. આ પ્રમાણે કરી શકાય ને, બરાબર કે હા. તો હવે IRMS એમને એમ રાખો, VRMS એ પણ એમને એમ, ને XL કેટલું હશે, આમાં જે તમારું શું કહેવાય કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે એ કેટલું હોય, તો કે ωL જેટલું હોય ને. તો IRMS એમને એમ ને VRMS એમને એમ, બરાબર. ઓમેગા એટલે 2π ન્યુ, 2πf, બરાબર કહી શકો ને, L. આ વસ્તુ થઈ સમજાય ને, IRMS એમને એમ ઇઝ ઇક્વલ ટુ VRMS 2πf ને L એમને એમ. તો IRMS ની જગ્યાએ શું મૂકવાનું છે, VRMS કેટલું હશે, આમાં જે વોલ્ટેજ હશે એ 220 વોલ્ટ હોય. બીજું આમાં 2 એમને એમ, પાઈ એટલે 314, ફ્રીક્વન્સી કેટલી આપેલી, આમાં 50 હર્ટ્ઝ આપેલી. અને આમાં જે શું કહેવાય કે ઇન્ડક્ટિવ ઇન્ડક્ટર કેટલું હશે, 44 × 10⁻³ મેં કેમાં કન્વર્ઝન કર્યું, તો કે મિલી હેનરીમાંથી હેનરીમાં કન્વર્ઝન કરી નાખ્યું. તો આનું સોલ્યુશન કરો IRMS, તો આઈ થિંક કે તમને કેટલું મળશે, 16.9 એમ્પિયર જેટલું મળશે, આ મૂલ્ય મળશે, બરાબર. આનું સિમ્પલ તમારે સોલ્યુશન કરવાનું છે. તો આ થઈ ગઈ પ્રોબ્લેમ નંબર 2. આ પ્રમાણે આનું સોલ્યુશન તમે લોકો કરી શકો. છે પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારું એવું એક્ઝામ્પલ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું, ધ્યાન આપજો, એકદમ સિમ્પલ. તો જો આમાં શું કીધું કે વોલ્ટેજ અને જે કરંટ હશે, બરાબર,
એ બંને વચ્ચેનો જે કડા તફાવત હોય એ મને 5 આપેલો, એ કેટલો હોય π/4 જેટલો. અને જે એસી વોલ્ટેજ હશે બરાબર, એનો જે સોર્સ હશે એના માટે જે આવૃત્તિ છે એ કેટલી છે તો કે ભાઈ 50 હર્ટ્ઝ જેટલી. તો જો જે કડા તફાવત હશે એને અનુરૂપ તમારે અહીંયા જે સમયનો જે તફાવત હોય ડેલ્ટા ટી એનું મૂલ્ય કેટલું હોય એ મારે સિમ્પલ ગોતવાનું. સમજાયું ને કે વોલ્ટેજ અને કરંટ વચ્ચે કડા તફાવત π/4 જેટલો આપેલો, આવૃત્તિ 50 હર્ટ્ઝ જેટલી આપેલી. તો આ કડા તફાવત માટે શું ગોતવાનું છે તો કે જે સમયનો તફાવત હોય એ કેટલો હોય એ મારે ગોતવાનો. પહેલાં તો આપણને ખબર કે જો કડા તફાવત એટલે કે કેટલો હોય ઓમેગા ટી જેટલો હોય ને બરાબર, ઓમેગા ટી જેટલો. ઇક્વેશન સાથે કમ્પેર કરી શકો. આમાં મારે કડા તફાવત લેવાનું છે ઓમેગા એમને ડેલ્ટા ટી. આ સમજાયું આ શા માટે મેં કર્યું તો કાંઈ નહીં, ડેલ્ટા 5 એમને ને આ શું થઈ જશે ઓમેગા ડેલ્ટા ટી જેટલું. તો હવે જો શું ગોતવાનું છે ટી બરાબર, સમયનો તફાવત. તો ડેલ્ટા 5/ઓમેગા આમ હું કરી શકું કે નહીં? તો ડેલ્ટા ટી એમને રાખો. જો ડેલ્ટા 5 પણ એમને અને ઓમેગા એટલે 2π શું થઈ જશે ન્યૂ બરાબર, 2π ન્યૂ આવૃત્તિ તમને આપે. ડેલ્ટા ટી એમને જો ડેલ 5ની વેલ્યુ કેટલી આપેલી π/4 આપેલી અને એને અનુરૂપ આ મૂકો એટલે 2π ન્યૂ. આ સમજાયું ને કે ડેલ્ટા 5 એ મને π/4 આપશે અને આ 1/2π ન્યૂ આવશે. તો π કેન્સલ કરો બરાબર, π મેં કેન્સલ કર્યા તો અહીંયા ડેલ્ટા ટી કેટલા થઈ જશે 4 × 2 એટલે 1/8 ન્યૂ જેટલું થઈ જાય ને ડેલ્ટા ટીની જગ્યાએ. તો હવે ડેલ્ટા ટી એમને રાખો ને 1 એમને 8 એમને. અને જો અહીંયા તમને શું કહેવાય કે આવૃત્તિ કેટલી આપેલી તો કે ભાઈ 50 હર્ટ્ઝ જેટલી આપેલી. તો શું થઈ જશે 8 ને 5 8 પંચા 40 બરાબર એટલે 400. તો જો ડેલ્ટા ટીનું મૂલ્ય કેટલું મળશે 2.5 મિલીસેકન્ડ જેટલું થઈ જાય ને. આ તમે કરી શકો, આ સિમ્પલ છે, આમાં કાંઈ નહીં. 1/4 કરો એટલે તમને 10⁻³ મળશે. તો એને મિલીમાં કન્વર્ઝન કરી લઉં તો સમયનો તફાવત કેટલો આવશે 2.5 મિલીસેકન્ડ જેટલો. તો આ પ્રમાણે આનું તમે સોલ્યુશન કરી શકો.